એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે S-400 ડિફેન્સ સિસ્ટમ છે તેના વિશે વાત કરીશું। હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલી છે અને આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આ મુદ્દો છે, કેમ કે આમાંથી 100% પ્રશ્નો છે તે તમને જોવા મળશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે જોઈએ S-400 ડિફેન્સ સિસ્ટમ શું છે તેના વિશે જાણીએ। તો S-400 મિસાઇલ સિસ્ટમ એ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ SAM સિસ્ટમ છે। S-400ને ટ્રાયમ્ફ નામ આપવામાં આવ્યું છે। તેનું નાટો કોડ નામ SA-21 ગ્રોલર છે। તો નાટોનું નામ પણ યાદ રાખજો। નાટો કોડ શું છે? તો SA-21 ગ્રોલર। અને S-400ને બીજું નામ શું આપવામાં આવ્યું છે? તો ટ્રાયમ્ફ નામ આપવામાં આવ્યું છે। આનું ઉત્પાદન કોણ કરે છે? તો અલ્માઝ એન્ટે કરે છે, જે રશિયામાં આવેલું છે। S-400 મિસાઇલ સિસ્ટમ રશિયા દ્વારા છે તે વિકસાવવામાં આવેલી છે। S-400 ડિફેન્સ સિસ્ટમનો હેતુ શું છે? તો તેનો હેતુ વિમાન, હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય મિસાઇલો જેવા ઉડતા લક્ષ્યોને નષ્ટ કરવાનો છે। જેમ કે આપણા દેશ ઉપર કોઈ એટેક કરે અને મિસાઇલ આવતી હોય, અથવા ડ્રોન હોય, અથવા હેલિકોપ્ટર હોય, અથવા વિમાન હોય, તો તેને S-400 છે તે હવામાં જ નષ્ટ કરી દે છે। S-400 ડિફેન્સ સિસ્ટમ મિસાઇલની રેન્જ આપણે જોઈએ તો અલગ અલગ મિસાઇલો તેમાં હોય છે અને તેમાં પ્રથમ છે 40 NGE, જે સૌથી લાંબી રેન્જની મિસાઇલ છે। લગભગ 400 કિલોમીટર સુધીની તેની રેન્જ રહેલી છે। કેટલી? 400 કિલોમીટર સુધીની રેન્જ। ત્યારબાદ 48 N6DM, જેનું બીજું નામ છે 48 N6E3, એ લાંબા અંતરની મિસાઇલો છે। લગભગ 250 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે। તો આ બે મિસાઇલ એ પછી આગળ જોઈએ 9M96E3 મધ્યમ અંતરની મિસાઇલ છે। લગભગ 120 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે। ત્યારબાદ 9M96E એ ટૂંકા અંતરની મિસાઇલ છે। લગભગ 40 કિલોમીટર સુધીની રેન્જ છે તે ધરાવે છે। તો અલગ અલગ રેન્જ ધરાવતી છે, જેમાં 40 કિલોમીટર, 120 કિલોમીટર, 250 કિલોમીટર અને 400 કિલોમીટરની રેન્જ છે તે આવરી લેવામાં આવે છે। આ બધી અલગ અલગ પ્રકારની મિસાઇલો છે। હવે S-400 જે ડિફેન્સ સિસ્ટમ છે તે કામ કઈ રીતે કરે છે તે આપણે જોઈએ। તો પ્રથમ કામ હોય છે લોંગ રેન્જ સર્વેલિયન્સ રડારનું। આ રીતે રડાર છે તે લગાવવામાં આવે છે, જે રડારમાં ઉડતા વાહનોને છે તે કેપ્ચર કરે છે। તે મિસાઇલ હોય, ડ્રોન હોય, વિમાન હોય કે હેલિકોપ્ટર હોય, બધા જ ને તે કેપ્ચર કરી લે છે। ત્યારબાદ બીજું કામ છે કમાન્ડ વ્હીકલનું, જે કમાન્ડ આપે છે કે કઈ જગ્યાએ તે જે ઓબ્જેક્ટ છે તે ઉડી રહ્યું છે અને કેટલી દૂરી પર છે। ત્યારબાદ એન્ગેજમેન્ટ રડાર છે, તે નક્કી કરે છે કે આના માટે કયા પ્રકારની મિસાઇલ છે તે છોડવી જોઈએ અને લોન્ચ વ્હીકલ છે તે મિસાઇલ છોડે છે। તો જેટલી ઓબ્જેક્ટની રેન્જ હોય તે પ્રમાણે અલગ અલગ મિસાઇલો છે તે આમાં ભરેલી હોય છે। એટલે જેટલી રેન્જ છે તે પ્રમાણેની મિસાઇલ છે અહીંથી છોડવામાં આવે છે। જેમ કે 400 કિલોમીટરની રેન્જવાળી હોય તો 400 કિલોમીટરવાળી છોડવામાં આવે, 40 કિલોમીટર રેન્જમાં હોય તો 40 કિલોમીટર રેન્જવાળી છોડવામાં આવે છે। તો આ રીતે આ S-400 ડિફેન્સ સિસ્ટમ છે તે કાર્ય કરે છે। હવે આપણે MCQ જોઈશું। MCQ જોતાં પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે। એ સિવાય બધા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો। ભારતે કયા દેશ પાસેથી S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મેળવી છે? તો આ S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે તે આપણે રશિયા પાસેથી મેળવી છે। ઓપ્શન બી સાચો જવાબ છે। રશિયામાં ડિઝાઇન કરાયેલ S-400 ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ કયા પ્રકારની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે? તો તે સપાટીથી હવામાં વાર કરતી મિસાઇલ પ્રણાલી છે। ભારતે રશિયા પાસેથી કેટલા S-400
સ્ક્વોડ્રન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રશિયા પાસેથી ભારત છે તે 5 સ્ક્વોડ્રન છે તે ખરીદશે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતમાં S-400 ડિફેન્સ સિસ્ટમને કયા નામે ઓળખવામાં આવે છે? તો હાલમાં જ તેને નવું નામ આપવામાં આવ્યું છે સુદર્શન ચક્ર. ઓપ્શન એ સાચો જવાબ છે. ડિસેમ્બર 2021માં ભારતીય વાયુસેના દ્વારા S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની પ્રથમ સ્ક્વોડ્રન કયા ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી હતી? તો તેને પંજાબ સેક્ટરમાં તૈનાત કરવામાં આવી હતી, જે પ્રથમ વખત હતી. 2021માં આપણે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે તે લઈ આવ્યા હતા અને પ્રથમ વખત પંજાબ સેક્ટરમાં તેને તૈનાત કરવામાં આવી હતી. S-400 મિસાઇલ સિસ્ટમની મહત્તમ રેન્જ કેટલી છે? વધુમાં વધુ રેન્જ છે તે કેટલી છે? 400 કિલોમીટરની છે. તેનું નામ તમે જોઈ અને સમજી શકો. S-400 એટલે 400 કિલોમીટર તેની મહત્તમ રેન્જ આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. S-400 મિસાઇલ સિસ્ટમનું નાટો નામ શું છે? નાટોએ તેને શું નામ આપ્યું છે? તો નાટો દ્વારા તેને નામ આપવામાં આવ્યું છે SA-21 ગ્રોલર. ઓપ્શન બી સાચો જવાબ છે. SA-21 ગ્રોલર ખાસ યાદ રાખજો, 5 સ્ટાર માર્ક કરી લેજો. આવા પ્રશ્નો છે તે પૂછાઈ શકે. S-400 મિસાઇલ સિસ્ટમ મુખ્યત્વે કયા પ્રકારના લક્ષ્યોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવી છે? તો કયા પ્રકારના લક્ષ્યોમાં ઉપયોગી છે? જવાબ આવશે હવાઈ નિશાના, જેમ કે વિમાન, ડ્રોન, મિસાઇલ વગેરે માટે. હવામાં ઉડતી કોઈ પણ વસ્તુ હોય તેને પાડી દેવા માટે S-400 છે તે ઉપયોગી છે. ભારતે કયા વર્ષે રશિયા સાથે S-400 મિસાઇલ સિસ્ટમ માટે કરાર કર્યો હતો? તો આનો કરાર છે તે 2018માં કરવામાં આવ્યો હતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. કરાર ક્યારે થયા? તો 2018માં, અને પ્રથમ વખત છે તે 2021માં આપણને આ સિસ્ટમ રશિયા દ્વારા સોંપવામાં આવી હતી. S-400 મિસાઇલ સિસ્ટમમાં લક્ષ્યોને ટ્રેક કરવા અને પ્રકાશિત કરવા માટે કયા મુખ્ય રડારનો ઉપયોગ થાય છે? તો આમાંથી કયું મુખ્ય રડાર છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી 92N6E ગ્રેવસ્ટોન રડાર. ખાસ યાદ રાખી લેજો નામ, 92N6E ગ્રેવસ્ટોન રડાર. S-400 મિસાઇલ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી લાંબી અંતરની મિસાઇલ કઈ છે? સૌથી લાંબા અંતરની મિસાઇલ કઈ છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 40N6E. 40N6Eની રેન્જ 400 કિલોમીટર સુધીની છે. શું S-400 મિસાઇલ સિસ્ટમ હરીફરી શકે તેવી સિસ્ટમ છે? તો જવાબ આવશે હા, હરીફરી શકે તેવી સિસ્ટમ છે. તેમાં વ્હીલ લાગેલા હોય છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. S-400 મિસાઇલ સિસ્ટમ એકસાથે કેટલા લક્ષ્યોને ટ્રેક કરી શકે છે? માની લો આપણો દેશ છે અને આપણા દેશ ઉપર એકસાથે ઘણા બધા હુમલાઓ છે તે કરવામાં આવે તો કેટલા હુમલાઓને આ રોકી શકે? તો જવાબ આવશે 300 હુમલાઓને એકસાથે રોકી શકે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. S-400 મિસાઇલ સિસ્ટમ નીચેનામાંથી કયા પ્રકારની મિસાઇલોને અટકાવવા સક્ષમ છે? તો જોઈએ, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોને બંનેને અટકાવવા માટે છે તે સક્ષમ છે. ક્રૂઝ મિસાઇલ હોય તો તેને પણ અટકાવી શકે છે અને બેલિસ્ટિક મિસાઇલ હોય તો તેને પણ અટકાવી શકે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એ સિવાય વિમાન, હેલિકોપ્ટર, ડ્રોન વગેરે જેટલી પણ ઉડતી વસ્તુઓ છે તે બધા જને આ અટકાવી શકે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ત્યાં તમને લેટેસ્ટ વિડીયો છે તે જોવા મળશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતે કયા દેશ પાસેથી S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મેળવી છે? એક જ પ્રશ્ન છે, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 4 ઓપ્શન પણ તમને સામે આપેલા છે.
હવે આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને લેટેસ્ટ અપડેટ પ્લસ દરરોજ નવી PDF છે તે મળી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.